જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં? તો જેને ઘેર ગાય ભેંસ હોય એને આવી રીતના કથેરી પડે છે મિત્રો, જોઈ લો. આવી રીતના કથેરી જે પડતી હોય છે તો આ કથેરી મળતી નથી, ઇન્જેક્શન મૂકાવાથી મટી જાય છે, પણ ઇન્જેક્શન ગાયોને ગરમ પડે છે કારણ કે ગાભણ હોય છે. તો એના માટે હું સર્વશ્રેષ્ઠ દવા લઈને આવી છું. તે દવા તમે જોઈ લો. તો મિત્રો, આ દવા તમે જોઈ શકો છો, 200 રૂપિયાની બોટલ તમને મેડિકલ સ્ટોરમાં મળી જશે. અને મિત્રો, આ દવા નવડાવવાની આવે છે જીવ જીવાત માટે જ છે. આ સ્પેશિયલ ગાયોને કંઈ પણ જાતનું નુકસાન થતું નથી, તો ઇન્જેક્શન નહીં મૂકવાના, આવી દવાથી એને નવડાવી દેવાની. તો આ દવા નવડાવવાની આવે છે, પહેલી લગાવવાની, પછી કલાક પછી નવડાવવાની. પણ તમે ના નવડાવો તો બી ચાલે, એટલે આ દવાનો આપણે યુઝ કરીએ છીએ. તો મિત્રો, તમે જોઈ લો, અંદાજે 1 લીટર જેટલું પાણી લીધેલું છે. અને આ દવા કંઈક આવી રીતના છે, અને પાણીમાં પાડતા જુઓ. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે 200 રૂપિયાની બોટલ લાવો તો અમારે 8 ગાયો છે, તો 8 ગાયને 200 રૂપિયાની બોટલ 2 વખત થાય છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આવી રીતના આપણી દવા બની છે. તો આવી રીતના એક કપડું લઈ લેવાનું. આ દવા કોઈ પણ જાતનું નુકસાન નથી કરતી, એટલા માટે આ દવા હું તમને બતાવી છું. તો મિત્રો, આવી રીતના ખાલી આપણે એમ જેમ માલિશ કરતા હોય એવી રીતના લગાવી લેવાની. અને ગંધથી જ દુર્ગંધ એટલી બધી આવે છે કે આ દવા એટલી બધી સ્ટ્રોંગ હોય છે કે એનાથી જ આ કથેરી જીવાત મટી જાય છે. તો મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તો એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો. જય માતાજી.